હેલો મિત્રો, તો મિત્રો આપણે બધા કોમ્પ્યુટર વાપરીએ છીએ બરાબર. તો આજે આપણે વિડીયોમાં જોવાના છે કોમ્પ્યુટરના પ્રકાર. તો તમને શું લાગે છે કે કોમ્પ્યુટરના પ્રકાર કેટલા હશે અને કયા કયા હશે? તમારા મગજમાં તમે વિચારો કે અત્યારે કોમ્પ્યુટર આપણે જે વાપરી રહ્યા છીએ એના પ્રકાર શું હશે, કેટલા પ્રકારના કોમ્પ્યુટર હશે? શું તમને એનો આઈડિયા છે? બરાબર, નો આઈડિયા હોય તો ટેન્શન ન લો. આપણે આ લેક્ચરમાં આ સેશનની અંદર કોમ્પ્યુટરના તમામ પ્રકાર આપણે જોવાના છીએ. મિત્રો, તમે વિચાર્યા ન હોય ને એવા પ્રકારો હોય છે બરાબર, જેનો ઉપયોગ હજી હાલમાં પણ થાય છે. જે જૂની પેઢીના જેટલા પણ કોમ્પ્યુટરો હોય છે ને, જૂની પેઢીના બરાબર, એનો પણ ઉપયોગ અત્યારે થતો હોય છે બરાબર. કેવી રીતે થાય છે એ આપણે આગળ આ સેશનમાં જોશું બરાબર. અને બાકી જે કંડક્ટરની ભરતી છે બરાબર, આ કંડક્ટરની ભરતીમાં 20 માર્કની શું કહે છે કોમ્પ્યુટર છે. તો મિત્રો આપણે એક કોમ્પ્યુટરની એટલે કે કંડક્ટરની સ્પેશિયલ આપણે ટેસ્ટ સિરીઝ ચાલુ કરવાના છીએ બરાબર. એ ક્યાં લોન્ચ કરવામાં આવશે પછી તમને જણાવી દેવામાં આવશે, જેની અંદર કોમ્પ્યુટર સબ્જેક્ટ તમામ સબ્જેક્ટની ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ તમને મળી જશે. રેડી? તો ચલો મિત્રો, આ કોમ્પ્યુટરના પ્રકાર જો તમને ખબર હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો તમને કેટલા ખબર છે. બાકી જો આપણે શરૂઆત કરીએ તો કોમ્પ્યુટરના પ્રકાર છે ને, જો તમે એ જોઈ શકો છો, આ બધા છે કોમ્પ્યુટરના પ્રકાર. હવે તમે વિચારો, કોમ્પ્યુટરના કદના આધારે પણ પ્રકારો છે અને કાર્યના આધારે પણ તેના પ્રકારો છે. કદના આધારે કઈ આવે છે? માઇક્રો કોમ્પ્યુટર આવશે, મિની કોમ્પ્યુટર આવશે, મેઇન ફ્રેમ કોમ્પ્યુટર આવે અને સુપર કોમ્પ્યુટર આવે. કાર્યના આધારે તો એના અંદર એનાલોગ કોમ્પ્યુટર, ડિજિટલ કોમ્પ્યુટર અને હાઇબ્રિડ કોમ્પ્યુટર. હવે મિત્રો, આ કયા કોમ્પ્યુટરનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે એની ડિટેલ આપણે આ સેશનમાં જોવાની છે. તો આપણે 1 by 1 બધા જ કોમ્પ્યુટરના પ્રકારની આપણે માહિતી મેળવશું. પરંતુ મિત્રો, એની પહેલાં તમે જો કોમ્પ્યુટરની પેઢીઓ જે છે એ પેઢીઓ તમે જોઈ, કોમ્પ્યુટરની પેઢીઓ, આ પેઢીઓ છે એનો લેક્ચર પણ આપણે અપલોડ કરી દીધેલો છે આપણી ચેનલમાં, તમે એ પણ જોઈ શકો છો. હવે કોમ્પ્યુટરની પેઢી એટલે કે એ જોવાની એટલા માટે કે સૌથી પહેલાં જ્યારે કોમ્પ્યુટરની શરૂઆત થઈ ને ત્યારે કેવા કોમ્પ્યુટર હતા બરાબર, અને કયા કોમ્પ્યુટરમાંથી કઈ પ્રકારના કોમ્પ્યુટર સુધી આપણે અત્યારે પહોંચી ગયા છીએ. આપણે અત્યારે કોમ્પ્યુટરને કાંડે બાંધીને ફરીએ છીએ બરાબર. આપણે જે સ્માર્ટ વોચ પહેરીએ ને, ઘડિયાળ, એ પણ વન ટાઈપ ઓફ કોમ્પ્યુટર છે બરાબર. મોબાઈલ છે એ પણ વન ટાઈપ ઓફ કોમ્પ્યુટર છે, આપણને બધાને ખબર છે બરાબર. તો આપણે એ પેઢીઓનો લેક્ચર તમે જોઈ લીજો, એમાંથી પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવતા હોય છે બરાબર. એટલા માટે ચલો આપણે હવે સૌથી પહેલાં આપણે માઇક્રો કોમ્પ્યુટરથી શરૂઆત કરશું. એની પહેલાં મિત્રો, જો તમે પીડીએફ તમારે આ લેક્ચરની જોતી હોય તો પીડીએફ પણ તમને આપણી નોલેજ સાથી એકેડમીની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ઉપર પીડીએફ અપલોડ કરી દેવામાં આવશે આ સેશનની. અને એ સિવાય ઘણી બધી પીડીએફ નોટ્સ તમને મળશે બરાબર. ડેલી અપડેટ કાંઈ હોય તો એ પણ આપણે મૂકીએ છીએ. ઇમ્પોર્ટન્ટ સ્ટડી મટીરિયલ મળી જશે. એક્ઝામની પેટર્ન પ્રમાણેના તમને ફ્રી ટેસ્ટ સિરીઝ પણ ચાલે છે બરાબર. અને એ સિવાય તમારે પેડ કોર્સમાં જોઈન થવું હોય તો પેડ કોર્સ પણ આપણે કંડક્ટર માટેનો લોન્ચ કરેલો છે, એમાં પણ તમે જોઈન થઈ શકો છો. એની ફીસ માત્ર 399 રૂપિયા અત્યારે આપણે રાખેલી છે બરાબર. તો ચલો, આ પીડીએફ માટે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આ એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ચલો આપણે ચાલુ કરીએ માઇક્રો કોમ્પ્યુટર. તો માઇક્રો કોમ્પ્યુટર એ કેવું હોય તો કે જે માઇક્રો કોમ્પ્યુટર જે છે એ માઇક્રો પ્રોસેસર આધારિત વ્યક્તિગત કોમ્પ્યુટર, જેને આપણે પીસી કહીએ ને, પીસીનું ફૂલ ફોર્મ શું થાય? પર્સનલ કોમ્પ્યુટર. શું થાય? પર્સનલ કોમ્પ્યુટર બરાબર. તો આ જે પર્સનલ કોમ્પ્યુટર જે હોય છે ને એ માઇક્રો કોમ્પ્યુટર તેને કહેવામાં આવે છે બરાબર. તો આ વ્યક્તિગત ઉપયોગના આધારે બનાવવામાં આવેલું આ કોમ્પ્યુટર છે. તમે આ જોઈ શકો છો, આપણે આવા પર્સનલ કોમ્પ્યુટર આપણે વાપરતા હોઈએ છીએ. અને આ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો કોમ્પ્યુટરનો પ્રકાર છે, કારણ કે આપણે ઘરે ઘરે બધે અત્યારે કોમ્પ્યુટર હોય છે બરાબર. પછી આપણે કોલેજમાં હોય કે સ્કૂલમાં હોય, બધે આ કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી એક સમયે સામાન્ય રીતે એક જ વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે. એક સમયે એક જ વ્યક્તિ આનો ઉપયોગ કરી શકે. અને આની વિશેષતા એ છે કે કદમાં બહુ નાનું હોય છે, વજનમાં હળવું હોય અને કિંમતમાં પણ અન્ય કોમ્પ્યુટર કરતાં સસ્તું હોય છે બરાબર. એની અંદર વિવિધ પ્રકારના આપણે એજ્યુકેશન રિલેટેડ બરાબર આપણે બધા જ ટાસ્ક આ કોમ્પ્યુટર દ્વારા આપણે કરતા હોય છે. એનો ઉપયોગ ક્યાં થાય તો આપણે ઘરમાં પર્સનલ યુઝ માટે કરીએ, શાળામાં હોય છે, કોલેજમાં હોય છે, ઓફિસમાં, બેંકમાં
અને અન્ય વ્યવસાયમાં આપણે આ કોમ્પ્યુટરનો ઉપયોગ સૌથી વધારે આપણે જોતા હોઈએ છીએ, બરાબર. આની અંદર શું હોય છે, માઇક્રો પ્રોસેસર આધારિત આવડું આ કોમ્પ્યુટર હોય છે. આની અંદર માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવે છે, જેને તમે i5 જનરેશન કે છે, i7 જનરેશન, આ બધી i એટલે ઇન્ટેલ, બરાબર. તો i5 પછી i7 i3 આવા બધા ઇન્ટેલના વિવિધ પ્રોસેસરો છે જે માઇક્રો પ્રોસેસરો છે. ત્યાર પછી જે મિની કોમ્પ્યુટર જે છે, આ મિની કોમ્પ્યુટર કોને કહેવાય, તો કે મિની કોમ્પ્યુટર હોય છે ને એ મધ્યમ કદનું એટલે કે મીડિયમ સાઇઝનું હોય, જેની ક્ષમતા મધ્યમ હોય છે. અને માઇક્રો કોમ્પ્યુટર કરતાં વધુ શક્તિશાળી હોય અને મેઇન ફ્રેમ કોમ્પ્યુટર કરતાં ઓછું શક્તિશાળી હોય, એવી રીતે વચ્ચેનું આ કોમ્પ્યુટર હોય. હવે આ કોમ્પ્યુટરનો ઉપયોગ કેવી રીતે થાય, તો કે આ કોમ્પ્યુટરનો ઉપયોગ જો આ આપણું કયું છે, આ મિની કોમ્પ્યુટર છે, બરાબર. આ વચ્ચે દેખાય છે ને તમને, એ મિની કોમ્પ્યુટર છે. હવે આ કોમ્પ્યુટરની સાથે બીજા અન્ય કોમ્પ્યુટરો જોડવામાં આવે છે. જો અહીં કેટલા કોમ્પ્યુટર આની સાથે જોડેલા છે, એટલે કે આ જે આ બધા પર્સનલ કોમ્પ્યુટર છે, પીસી આપણે મિની કોમ્પ્યુટર જે છે એની સાથે જોડાયેલા જે છે આ માઇક્રો કોમ્પ્યુટર એટલે કે પીસી આપણે કહીએ ને એ છે, બરાબર. તો હવે આ કોમ્પ્યુટર જે છે એ કોની સાથે જોડાયેલા છે, મિની કોમ્પ્યુટર સાથે. તો ઓબ્વિયસલી આની કરતાં તો આ વધારે જ શક્તિશાળી હોવાનું, બરાબર. તો આને કહે છે મિની કોમ્પ્યુટર, જેની અંદર મલ્ટિપલ યુઝર તેની સાથે જોડાઈ શકે છે અને તેને મેનેજ કરી શકે છે. હવે આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, તો કે આનો ઉપયોગ મુખ્યત્વે મધ્યમ કદની જે કંપનીઓ હોય કે જેની અંદર 40-50 કોમ્પ્યુટરો હોય, તો 40-50 કોમ્પ્યુટરોને એક કોમ્પ્યુટર સાથે જોડી દેવામાં આવે, બરાબર. એવા ઉદ્યોગો હોય, એવી કોલેજો હોય જ્યાં નેટવર્ક બનાવવામાં આવેલું હોય, સંશોધન કેન્દ્રો હોય અથવા તો કોઈ પણ વિભાગની કચેરીઓ હોય, ત્યાં આ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે આ મિની કોમ્પ્યુટર જે છે એ મિની કોમ્પ્યુટર મલ્ટી યુઝર અને મલ્ટીટાસ્કિંગ માટે રચાયેલું છે, કારણ કે આ મલ્ટિપલ યુઝરને આ રીતે જોડે છે અને આ તમામ યુઝરો જે હોય છે તે અલગ અલગ ટાસ્ક કરતા હોય છે, તેથી તે મલ્ટીટાસ્કિંગ પણ કહેવામાં આવે છે. હવે જ્યારે આપણે ઓલું માઇક્રો કોમ્પ્યુટર જોયું ને, તો તેમાં એક સાથે એક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે, બરાબર. એક સાથે એક વ્યક્તિ તેનો ઉપયોગ કરી શકે અને એની અંદર મલ્ટિપલ ટાસ્ક તો થઈ જ શકે, બરાબર. એવું નથી કે આપણે આ કોમ્પ્યુટરમાં આપણે મલ્ટિપલ ટાસ્ક તો કરી જ શકીએ છીએ, એવું નથી કે ના કરી શકાય. પરંતુ આ જે મિની કોમ્પ્યુટરમાં જે છે એ વધારે ટાસ્ક એટલે કે આ બધા જ કોમ્પ્યુટરમાં જે ટાસ્ક થાય છે એ તમામ ટાસ્કને મેનેજ કરવાનું કામ આ કરી શકે છે. એટલે મિની કોમ્પ્યુટર માઇક્રો કોમ્પ્યુટર કરતાં થોડાક વધારે શક્તિશાળી હોય છે. ત્યાર પછી કોમ્પ્યુટરનો પ્રકાર છે એ છે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. તો મેઇન ફ્રેમ જે કોમ્પ્યુટર જે છે એ કદમાં છે ને થોડુંક મોટું હોય પણ શક્તિશાળી બહુ હોય અને એની ક્ષમતા બહુ જ ઊંચી હોય છે. તે એક સાથે હજારો અને લાખો ટ્રાન્ઝેક્શન સંભાળી શકે. એટલે એક જો અહીં તમે મેઇન ફ્રેમ કોમ્પ્યુટર જોઈ શકો છો, આની અંદર હજારો બધા ટ્રાન્ઝેક્શનો હોય, એ તમામ ટ્રાન્ઝેક્શનો એકી સાથે તે મેનેજ કરી શકે. આનો ઉપયોગ કે મુખ્યત્વે મોટી કંપનીઓ હોય જેનું એક સર્વર બનાવવાનું હોય, બહુ મોટી કંપની હોય, બહુ મોટી બેન્કો હોય, સરકારી મોટા વિભાગો હોય, આ એરલાઇન છે, વીમા કંપનીઓ છે, આ તમામ દ્વારા આ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે. હવે આ કોમ્પ્યુટર જે છે તે બહુ જ મોટા પ્રમાણમાં ડેટાનું સંગ્રહ પણ કરે છે, તેની પ્રોસેસિંગ પણ કરે છે અને એનું મેનેજમેન્ટ પણ આ કરી શકે છે. એટલે કે ડેટાને સંગ્રહ કરી શકે, મોટા પ્રમાણમાં ડેટાને સંગ્રહ કરી શકે, એ તમામ જે મોટા કદના ડેટા હોય એની ઉપર ઇઝીલી પ્રોસેસિંગ પણ કરી શકે અને યોગ્ય રીતે તેને મેનેજ પણ કરી શકે છે. તો આ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર જે હોય છે ને તે 24/7 એટલે કે 24 કલાક સતત કાર્ય કરી શકે છે, તે થાકતું નથી અને તેની અંદર એરરની શક્યતા બહુ ઓછી રહેલી હોય છે. એટલા માટે તેને વિશ્વસનીયતા રિલાયબિલિટી એની ખૂબ જ ઊંચી હોય છે. એટલા માટે આ મેઇન ફ્રેમ કોમ્પ્યુટર જે હોય છે તે બહુ મોટું સર્વર બનાવવાનું હોય ને, તો આ મોટા સર્વરમાં આ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિત્રો આમાં આપણે જસ્ટ માહિતી જ લેવાની હોય કે આ કોમ્પ્યુટરના પ્રકાર કેટલા છે. આપણને કંડક્ટરમાં જે કોમ્પ્યુટરમાં પૂછાય તેમને આની અંદરથી નાના મોટા પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. તો આપણે એ પણ કવર કરી લઈએ. હવે છે સુપર કોમ્પ્યુટર. હવે સુપર કોમ્પ્યુટર તમે અહીં જોઈ શકો છો. તો સુપર કોમ્પ્યુટર કેવું હોય, તો કે વિશ્વનું સૌથી ઝડપી, સૌથી શક્તિશાળી અને સૌથી વધુ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવતું આ કોમ્પ્યુટર હોય છે, કારણ કે એનું નામ જ છે સુપર કોમ્પ્યુટર. એ બહુ જ શક્તિ એટલે બહુ જ મોટા પ્રમાણમાં ડેટા હોય ને તો પણ એ ઇઝીલી મેનેજ કરી શકે છે. એની કાર્યક્ષમતા બહુ જ વધારે હોય છે બધા કોમ્પ્યુટર કરતાં. અને તે અત્યંત જટિલ કાર્યો હોય ને એ જટિલ કાર્યોને પણ તે આમ મિલીને આમ માઇક્રો સેકન્ડમાં તે
તમામ ડેટા ઉપર પ્રોસેસિંગ કરીને તે આઉટપુટ આપી શકે છે. અને તો પણ એની જે કાર્યક્ષમતા એટલે કે વિશ્વસનીયતા છે, ડેટા ઉપરની આઉટપુટની વિશ્વસનીયતા એ પણ જળવાઈ રહે છે. અને સામાન્ય કોમ્પ્યુટરની સરખામણીએ તો તે લાખો કરોડો ગણતરી પ્રતિ સેકન્ડમાં કરી શકે છે. બરાબર, લાખો કરોડોનો ડેટા હોય પણ એ પ્રતિ સેકન્ડમાં તે માઇક્રો સેકન્ડમાં પણ એ ગણતરી કરી શકે છે. સુપર કોમ્પ્યુટરમાં હજારો અથવા લાખો પ્રોસેસર જે હોય છે એ એક સાથે કાર્ય કરે છે. જો આ પ્રોસેસર જે છે આપણે પીસી એટલે કે પર્સનલ કોમ્પ્યુટર જે હોય છે એમાં એક પ્રોસેસર હોય છે. કેટલા પ્રોસેસર હોય છે? એક પ્રોસેસર હોય છે. બરાબર, એક પ્રોસેસર હોય. જ્યારે આ સુપર કોમ્પ્યુટરમાં આવા લાખો કરોડો પ્રોસેસર હોય છે, હજારો કરોડ પ્રોસેસર એક સાથે તે કામ કરે, કારણ કે આવડા મોટા ડેટાને તો જ એ મેનેજ કરી શકે એટલા માટે. હવે આનો ઉપયોગ વૈજ્ઞાનિક જે મોટા મોટા સંશોધનો થતા હોય, અવકાશ સંશોધનો થતા હોય, અથવા હવામાનની આગાહી કરતા હોય, પરમાણુનું સંશોધન અને કૃત્રિમ બુદ્ધિના એટલે કે એઆઈ જેવા ક્ષેત્રોમાં થાય છે. હવે તમને હું એઆઈનું એક ઉદાહરણ આપું. માની લો કે આપણે અત્યારે સિમ્પલ મેસેજ કર્યો, આપણે ચેટ જીપીટીમાં કોઈ પણ મેસેજ કરીએ, આપણે ચેટ જીપીટી આપણે બધા વાપરતા હોઈશું. બરાબર, આ ચેટ જીપીટીમાં તમે કોઈ પણ મેસેજ કરો તો એ મેસેજ તમારો જશે ક્યાં? નેટવર્ક થ્રુ ઉપર સર્વરમાં જશે. તો આ સર્વર જે હોય છે, આ સર્વર શું હોય છે? સર્વર એટલે એ સર્વરને મેનેજ કોણ કરતું હોય છે? સુપર કોમ્પ્યુટર જ મેનેજ કરતું હોય. કોણ મેનેજ કરતું હોય? સુપર કોમ્પ્યુટર. બરાબર, કારણ કે એ જ તે આપણી જેવા ઘણા બધા મેસેજ ચેટ જીપીટી થ્રુ ઘણા બધા યુઝરના આવતા હોય. તો આ બધા મેસેજને તે યોગ્ય રીતે જેને જે પ્રશ્ન પૂછ્યો છે એ જ એને આન્સર મળવો જોઈએ. આ તમામ પ્રકારનું મેનેજમેન્ટ જે પેકેટ દ્વારાથી આપણે નેટવર્કમાં જોશું પેકેટ શું છે, પેકેટ કેવી રીતે કામ કરે છે. તો આના દ્વારા એ પેકેટ દ્વારા માહિતી આપણે અહીંયા સર્વરમાં પહોંચાડીએ છીએ. સુપર કોમ્પ્યુટર એના ઉપર પ્રોસેસિંગ કરે, યોગ્ય માહિતી તે ગોતે જે ડેટા પડ્યો હોય એમાંથી, અને એને પેકેટમાં પેક કરીને એ પેકેટ આપણા સુધી આપે, અને આપણે જે પ્રશ્ન પૂછ્યો હોય એ પ્રશ્નનો આન્સર આપણને આ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર આપણને ડિસ્પ્લે કરે. બરાબર, આ પ્રોસેસ કેટલી માઇક્રો સેકન્ડમાં થતી હોય છે તમે ચેટ જીપીટીમાં કોઈ પણ પ્રશ્ન નાખીને તમે જોઈ શકો છો. બરાબર, બહુ જ માઇક્રો સેકન્ડમાં આની આ પ્રોસેસ કરવામાં આવે છે. એના પાછળનું કારણ શું છે? મુખ્ય કારણ હોય છે આ સુપર કોમ્પ્યુટર. રેડી, તો સુપર કોમ્પ્યુટર બહુ જ શક્તિશાળી હોય છે. હવે આની અંદર મિત્રો આપણું ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે, વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે, બરાબર, આ તમામ પ્રશ્નો હું તમને એક સેશનમાં લઈ લઈશ ને, કે આ એક કોન્સેપ્ટ આપણને ક્લિયર થઈ જશે ને, પછી આ ફેક્ચ્યુઅલ પ્રશ્નો તો હું તમને એક સાથે એક જ સેશનમાં હું તમને સમજાવી દઈશ. તમે બહુ જ ઇઝીલી યાદ રાખજો. હું ધારું તો આ સ્લાઇડમાં પણ હું મૂકી શકત કે આ સુપર કોમ્પ્યુટર આવ્યું, તો હું અહીંયા પ્રશ્ન મૂકી શકત કે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે. બરાબર, પરંતુ એ કેવું થાય કે આપણે જે કોન્સેપ્ટ જે છે પહેલાં સૌથી પહેલાં કોન્સેપ્ટ ક્લિયર કરવો છે કે સુપર કોમ્પ્યુટર શું હોય છે, એ કેવી રીતે કામ કરે છે. પ્રશ્ન આપણને એમ થાય છે કે સુપર કોમ્પ્યુટર કેવી રીતે કામ કરે, એની વ્યાખ્યા તો આપણને પૂછાવાની નથી. પૂછાવાના તો છે એમસીક્યુ જ તે, બરાબર, પણ આપણે શું કહેવાય કે એની કોન્સેપ્ટ જે હોય છે એ આપણે શીખવો જરૂરી છે. એકવાર કોન્સેપ્ટ તમારા મગજમાં બેસી જાય પછી સુપર કોમ્પ્યુટરના રિલેટેડ જ્યારે પણ હું તમને કોઈ પણ ઇન્ફોર્મેશન આપીશ ને એટલે તમને આ લેક્ચર તરફ ક્લિક થશે, તમે જોજો. બરાબર, તો એટલા માટે આપણે એને અલગ રાખેલું છે. અને બાકી ત્યાં સુધી જો ઘણા બધા મિત્રોને વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે, અને ભારતનું પ્રથમ કયું છે અને વિશ્વનું કયું છે, બરાબર, જેને ખબર હોય મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર કમેન્ટ કરજો. બરાબર, એને કમેન્ટ કરજો જેથી કરીને અમને પણ ઉત્સાહ રહે આવી રીતે લેક્ચર બનાવવાનો. બરાબર, તો કમેન્ટ કરવું ભૂલતા નહીં. ચલો, હવે આપણે કાર્યના આધારે જે કોમ્પ્યુટરના પ્રકાર હતા એમાં સૌથી પહેલું જોઈએ એનાલોગ કોમ્પ્યુટર. તો આ એનાલોગ કોમ્પ્યુટર એ સતત બદલાતા ભૌતિક પરિણામો પર કાર્ય કરતું કોમ્પ્યુટર છે. જે ભૌતિક પરિણામો સતત બદલાતા રહે એના માટે આ એનાલોગ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કેવી રીતે? તો કે તે સંખ્યાઓ પર નહીં, એ સંખ્યા પર કામ નથી કરતું આ એનાલોગ કોમ્પ્યુટર. એ ભૌતિક માપ જેમ કે તાપમાન હોય, કોઈ દબાણ હોય, ઝડપ હોય, વોલ્ટેજ હોય, આના પર આધારિત જે માહિતી હોય એના ઉપર આ પ્રક્રિયા કરે છે. હવે આના ઉદાહરણ કયા છે? તમે ઝડપ માટે આપણા બાઇકનું જે સ્પીડોમીટર હોય છે, બરાબર, આ સ્પીડોમીટર જે છે એક શું છે? સ્પીડોમીટર એ પણ એક એનાલોગ કોમ્પ્યુટર છે. શું છે? એનાલોગ કોમ્પ્યુટર છે. પછી આ વોલ્ટેજ માટે તમે સ્ટેબિલાઇઝર જુઓ, બરાબર. ત્યાર પછી આ દબાણ માટે જે પણ દબાણ માટે કયું સાધન વપરાય યાદ નહીં આવે, એ દબાણ માટે જે સાધન વપરાય એની અંદર પણ એક પ્રોગ્રામિંગ સેટ કરેલું હોય છે.
એ પણ શું છે, એક એનાલોગ કોમ્પ્યુટર છે. કયું કોમ્પ્યુટર છે? એનાલોગ કોમ્પ્યુટર. તાપમાન માપવા માટે પણ એનાલોગ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી એનાલોગ કોમ્પ્યુટરનું જે પરિણામ હોય છે તે સતત કન્ટિન્યુઅસલી આઉટપુટ સ્વરૂપે તે આપે છે. બરાબર, એ કન્ટિન્યુ તમે જોજો, જ્યારે ઝડપ હોય ને તે કન્ટિન્યુ ઝડપ તમે જેટલી વધારે કન્ટિન્યુ એ આઉટપુટ આપતું રહે છે. એટલે કે એને આઉટપુટ આપવાની પ્રક્રિયા સતત ચાલુ હોય છે. હવે એનું ઉદાહરણ, તમે બાઇક લઈને જતા હોય તો બાઇકનો જે સ્પીડોમીટર જે છે, જે કાંટો છે, એ તમે સ્ટાર્ટ કરો અને 10 ઉપર ગાડી હાલતી હોય પછી તમે થોડું વધારે રેસ આપો એટલે ધીરે ધીરે 10 થી 15, 20, 30, 40, 50 એવી રીતે કન્ટિન્યુઅસલી તેનું આઉટપુટ ચાલુ જ હોય છે. એવું નથી હોતું કે એકવાર તમે બાઇક સ્ટાર્ટ કર્યું, 20ની સ્પીડે પહોંચાડી દીધું એટલે 20 ઊભું રહેશે, પછી જ્યારે 40ની સ્પીડે આવશે ત્યારે એક સીધો ડાયરેક્ટ 40 ઉપર કાંટો જતો, એવું નથી હોતું. એ કન્ટિન્યુઅસલી ધીરે ધીરે તેનું આઉટપુટ સતત ને સતત ચાલુ જ હોય છે. આવાનો મુખ્ય ઉપયોગ જે છે તે માપન કરવા માટે થાય છે, મેઝરમેન્ટ માટે, નિયંત્રણ, કંટ્રોલ માટે વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. અને આજના સમયમાં ડિજિટલ કોમ્પ્યુટરના આગમન પછી તેનો ઉપયોગ ઓછો થયો, પરંતુ કેટલીક વિશિષ્ટ સિસ્ટમોમાં હજુ પણ તેનો ઉપયોગ થાય છે. એટલે કે હજી કેટલીક વિશિષ્ટ જે વૈજ્ઞાનિક ક્ષેત્ર હોય, અવકાશ સંશોધન ક્ષેત્ર હોય, ત્યાં અમુક કામગીરી એવી હોય કે જે એનાલોગ કોમ્પ્યુટરમાં ડિજિટલ કોમ્પ્યુટર કરતાં વધારે સારી રીતે થઈ શકતી હોય, જેમાં કન્ટિન્યુઅસલી આઉટપુટ જોતું હોય, એમાં એનાલોગ કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછીનો પ્રકાર છે ડિજિટલ કોમ્પ્યુટર. હવે તો ડિજિટલ કોમ્પ્યુટર જે છે ને તે આપણે એનાલોગ કોમ્પ્યુટર શેના ઉપર કામ કરતું હતું? એનાલોગ કોમ્પ્યુટર જે છે એ શેના ઉપર આપણે જોયું હતું ને, એનાલોગ કોમ્પ્યુટર એ છે આ ડિજિટ્સ પર, એટલે કે સંખ્યા પર નહીં, પણ એના ભૌતિક માપ અને તેના જે આ તાપમાન, દબાણ, ઝડપ, વોલ્ટેજ, એટલે કે તેના આ બધા માપ છે, આ માપના આધારે તે માહિતીની પ્રક્રિયા કરતું હતું. જ્યારે ડિજિટલ કોમ્પ્યુટરમાં કેવું છે? ડિજિટલ કોમ્પ્યુટરમાં બાઇનરી ડિજિટનો ઉપયોગ કરીને પ્રોસેસ કરે છે. બાઇનરી ડિજિટમાં કયું હવે 0 અને 1, આના પર આધારિત કામ કરતું કોમ્પ્યુટર છે આપણું આ ડિજિટલ કોમ્પ્યુટર. આ સતત ને સતત ડેટા પર કાર્ય કરે છે. આજના સમયમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતો આ કોમ્પ્યુટરનો પ્રકાર છે. જે આપણે વાપરી રહ્યા છીએ એ શું છે? ડિજિટલ કોમ્પ્યુટર છે. બરાબર, તે ઇનપુટ તરીકે મળેલી માહિતીને બાઇનરી ભાષામાં રૂપાંતર કરે છે અને રૂપાંતર કરીને એને એક ચોક્કસ પરિણામ આપે છે. અને આ પરિણામ જે આવે છે એ આપણી સામે સ્ક્રીન ઉપર આઉટપુટ કરે છે. એટલે કે આમાં શું કરે? પહેલાં કોમ્પ્યુટર હોય છે તેને તમે ઇનપુટ આપો, આ ઇનપુટ આપેલી માહિતી ઉપર તે શું કરે છે? પ્રોસેસિંગ કરે છે. શું કરે છે? પ્રોસેસિંગ કરે છે. પ્રોસેસિંગ કરીને એના ઉપરથી જે પણ ડેટા તૈયાર થાય એને તમારી સ્ક્રીન ઉપર આઉટપુટ સ્વરૂપે આપે છે. એટલે કોમ્પ્યુટર કેવી રીતે કામ કરે? ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ, આ 3 સિદ્ધાંતો ઉપર કામ કરે છે. હવે આ ઇનપુટ, તમે ઇનપુટ આપો છો ટેક્સ્ટ, બરાબર, આ ટેક્સ્ટને ઇનપુટ આપો એટલે આ મશીન લેંગ્વેજ છે, એને આ ડિજિટલ કોમ્પ્યુટર 0 અને 1માં એને કન્વર્ટ કરશે, બરાબર. અને 0, 1માં કન્વર્ટ કરીને, બરાબર, આ કમ્પાઇલર દ્વારા કન્વર્ટ થાય, આ કન્વર્ટ કરીને પછી એના ઉપર પ્રોસેસ કરે એટલે ફરી પાછું 0 અને 1માં તમને ટેક્સ્ટ સ્વરૂપે કન્વર્ટ કરશે અને એ ટેક્સ્ટ સ્વરૂપે તમને આઉટપુટમાં દેખાશે. આવી રીતે આખું કોમ્પ્યુટર કામ કરતું હોય છે, ડિજિટલ કોમ્પ્યુટર. હવે આનો ઉપયોગ આપણે જોયો તો ને, ઘર, શાળા, કોલેજ, ઓફિસ, બેંક, ઉદ્યોગ અને સંશોધન ક્ષેત્રોમાં તેનો વ્યાપક રીતે ઉપયોગ થતો હોય છે. તો અત્યારે મોસ્ટ ઓફ જગ્યાએ ડિજિટલ કોમ્પ્યુટરનો જ ઉપયોગ થાય છે, પણ અમુક વિશિષ્ટ જગ્યા હોય છે જે અવકાશ સંશોધન કેન્દ્રો હોય, જ્યાં સ્પેસિફિક ટાસ્ક લેવાનું હોય, જે એનાલોગ કોમ્પ્યુટરમાં થતું હોય, તો એ બધી જગ્યાએ એનાલોગ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. બાકી અત્યારે તો ડિજિટલ કોમ્પ્યુટરનો જ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ત્યાર પછીનો પ્રકાર છે હાઇબ્રિડ કોમ્પ્યુટર. તો હાઇબ્રિડ કોમ્પ્યુટર જે છે એ શું છે? તો કે એનાલોગ અને ડિજિટલ કોમ્પ્યુટરના સંયોજનથી બનેલું આ કોમ્પ્યુટર છે હાઇબ્રિડ કોમ્પ્યુટર. જે કોમ્પ્યુટરની અંદર તમે એનાલોગમાં જે કરી શકો ને એ પણ હાઇબ્રિડમાં તમે કાર્ય કરી શકો, અને ડિજિટલ કોમ્પ્યુટરમાં જે કાર્ય કરી શકો એ પણ કાર્ય અહીંયા હાઇબ્રિડ કોમ્પ્યુટરમાં કરી શકો. એટલે આ બંનેનો ઉપયોગ એક જ કોમ્પ્યુટરમાં તમે કરી શકો, એને હાઇબ્રિડ કોમ્પ્યુટર કહેવાય. હવામાં એનાલોગ કોમ્પ્યુટરની ઝડપ જે છે અને ડિજિટલ કોમ્પ્યુટરની જે ચોકસાઈ છે, આ એનાલોગ કોમ્પ્યુટરમાં શું એની ખાસિયત છે? એની સ્પીડ. અને ડિજિટલ કોમ્પ્યુટરની શું એની ખાસિયત છે? એની એક્યુરેસી, એટલે કે ચોકસાઈ. આ બંનેના ગુણધર્મો ભેગા થાય એટલે હાઇબ્રિડ કોમ્પ્યુટરમાં શું હોય? સ્પીડ પણ હોય અને એક્યુરેસી પણ હોય. બંનેના સમન્વયથી આ કામ કરે છે. અને આ સતત અને અસતત બંને પ્રકારના ડેટા પર કાર્ય કરી શકે છે, બરાબર. આપણે એનાલોગમાં સતત જોયું હતું અને ડિજિટલમાં આપણે અસતત જે કાર્યો એ જોયા હતા, બરાબર.
તો હાઇબ્રિડ કોમ્પ્યુટર એ બેનો સમન્વય છે, તો બંને પ્રકારના ડેટા પર એ કાર્ય કરી શકે, બરોબર. તો હાઇબ્રિડ કોમ્પ્યુટરનો ઉપયોગ ત્યાં હોસ્પિટલમાં, વૈજ્ઞાનિક સંશોધન ક્ષેત્રે, ઔદ્યોગિક નિયંત્રણ અને પેટ્રોલ પંપ અને હવામાન વિભાગમાં આનો ઉપયોગ વધારે કરતા હોય છે, હાઇબ્રિડ કોમ્પ્યુટરનો. આપણે હાઇબ્રિડ કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા નથી, આપણે પર્સનલ કોમ્પ્યુટર, ડિજિટલ કોમ્પ્યુટરનો જ ઉપયોગ કરીએ છીએ. જ્યાં ઝડપ અને ચોકસાઈ બંનેને જરૂરી હોય અહીંયા આપણે હાઇબ્રિડ કોમ્પ્યુટરનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે, કે જ્યાં તમારે ઝડપ પણ જરૂરી હોય અને એક્યુરેસી પણ જરૂરી હોય, ત્યારે આ હાઇબ્રિડ કોમ્પ્યુટર વસાવીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, આ આપણે જોયું કોમ્પ્યુટરના પ્રકાર. તો અહીંયા આપણે કોમ્પ્યુટરના પ્રકારનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ અહીંયા સુધી જોવા માટે. અને મેં તમને કીધું આની PDF પણ તમને આપણી એપ્લિકેશન ઉપર મળી જશે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તમે જોઈ શકો છો. ચલો મિત્રો, મળીએ નવા સેશનમાં. જય હિન્દ.